ગુડ મોર્નિંગ ભાઈ. સવારમાં જો અમે મહાદેવના મંદિરે જઈએ તને ભાઈ બંધ રજા હતી પરમદીથી, તો કોલેજે પણ ખુલી જાય છે, તો વિચાર્યું કે હાલો આજે મંદિરે જઈ આવી. આ બહુ મસ્ત મંદિર છે, તમે મારા શોર્ટ્સમાં તો જોયું જઈશે. ત્યાં પાછા જઈએ, થોડુંક જ દૂર છે એટલે હાલીને અહીંયાથી વ્યૂ જોઈ એટલે હમણાં પૂગવી જશું થોડીક વારમાં. અને ભાઈ બહુ મોટું મંદિર છે. આજે હું તમને ચાલો આખું હે ને એનું ફૂલ ટૂર કરું મંદિરનું. મેં શોર્ટ્સમાં તો બતાવ્યું જ છે મંદિર, પણ એનું ફૂલ નહીં કર્યું. અને આજ ભાઈ અહીંયા બહુ મસ્ત ઘર બન્યું, બહુ મોટું અને મસ્ત ઘર છે. અને અહીંયા જ બાજુમાં સ્કૂલ છે. બસ જો ભાઈ આ દિવસ મિસ કરી અમે. અહીંયા સ્કૂલ બાલ મંદિરમાં બધા ભણે છે, ખાય છે. અમે નાના હતા ત્યાં અહીં આવું જ કરતા. હવે કોલેજમાં આવી ગયા તો બધું ભૂલાઈ ગયું. જો આમાં જ મજા હતી. જો ભાઈ અહીંયા મસ્ત જંગલ જેવો એરિયા આવ્યો થોડોક અહીંયા હે. અને મંદિર હાવ નજીક જ છે. અહીંયા જો ભાઈ બધા બાવેડા બહુ વધી ગયા એટલે જંગલ જેવું લાગે ને. અહીંયા બાજુમાં ગામ જ છે એટલે હાવે જંગલ નથી. અહીંયાથી આગળ જોડો કાચો રસ્તો પૂરો થાય એટલે પછી એના સારો રોડ આવી જાય એટલે એમાં તરત આપણે ચડી જશું એટલે તરત જ મહાદેવનું મંદિર. એ તમને અહીંયાથી બતાવી દઉં મહાદેવનું મંદિર. જો આ રહ્યું ધજા દેખાય છે ભાઈ, બહુ મસ્ત છે. શિવલિંગના આકારનું મંદિર છે. આ તો પછી ઝાડું આડું આવે છે. હમણાં બાજુમાં જઈએ તમને બતાવું. જો ભાઈ થોડુંક બતાવું. બહુ શાંત મંદિર છે. અંદર ગૌશાળો પણ છે, બહુ બગીચો પણ વાવ્યો છે ત્યાં કેટલોય. જો ભાઈ એના મસ્ત મંદિર. તો આપણે ત્યાં જ જઈએ હમણાં. જો ત્યાં જઈને તમને આખો બતાવું. વિડીયો જો ઉતારવા દેતા છે ને અંદર, તો અંદરનો વિડીયો પણ ઉતારી તમને બતાવીશ. જો ભાઈ જૂની પહેલી વાર આવ્યા હતા અમે ત્યારે અહીંયા બહુ ગંદકી હતી. અહીંયા કોઈક સાફ કરી ગયું, એ સારું લાગ્યું. કેમ કે મંદિરને આગળ જ આવી ગંદકી હોય તો એ સારું લાગે નહીં. ભલે અહીંયા ગટર જાતી હોય પણ પાણી સુધરતું જાય છે. પહેલાં અમે આવ્યા હતા ને તો હાવ ગટર હતું, કાળું પાણી જ આવતું હતું. એટલે મંદિરને આગળ આવવું કરાય એ સારું લાગે નહીં. અને જો આ રહી ભાઈ આપણું મંદિર. અત્યારે મસ્ત વેધર પણ છે, ઠંડી લાગે છે, તડકો છે એટલે વાંધો નથી આવતું. બેયનું મિક્સર એટલે આયલું લાગે. હવે જો ભાઈ ભૂગવા જઈ ગયો અમે અહીંયા મંદિરે. જો અહીંયા બધું સાફ કરી નાખ્યું. અહીંયા કેટલો છે ને કચરો હતો, અહીંયા સાફ કરી નાખ્યું, મસ્ત કરી નાખ્યું હવે તો. અને અહીંયા લાઇટિંગ એ કરે છે હવે, રાતને કોઈને પ્રોબ્લેમ ના હોય એટલે. જો ભાઈ પૂગી ગયા આમાં મંદિરે. અને અંદર હવે વ્લોગ ઉતારવા દઈએ કે નહીં. જો અહીંયા કેવું મસ્ત મંદિર છે ભાઈ. અહીંયા હર જગ્યાએ ઝાડવા, ગ્રીનરી અને પગથિયા પણ જો ભાઈ કેવા મસ્ત છે. અહીંયા જો કેટલા ઝાડવા. આ સોમેશ્વર મહાદેવનું મંદિર છે ને નીચે જો કેટલા ફૂલ ને મસ્ત અહીંયા પડતા જ હોય ફૂલ. અહીંયા જો મસ્ત ફૂલનું ઝાડ છે. જો ભાઈ આ મંદિર છે ખોડલ મહાદેવનું. બહુ મસ્ત મંદિર છે અને બહુ મોટું મંદિર છે ભાઈ. અહીંયા પૂજા પણ બહુ મસ્ત થતી હોય. જો ભાઈ બહુ મસ્ત મંદિર છે. અત્યારે દરવાજો બંધ એટલે બહારથી જ તમને બતાવી જાઉં. બહુ મોટું અને બહુ મસ્ત મહાશિવલિંગ છે. અને અહીંયા હનુમાન ભગવાનજી અને અહીંયા ગણપતિ ભગવાનજી છે. અને પરિક્રમા એકવાર તો કરવાની જ. જો આવી રીતે તમારે પાછળ એક રાઉન્ડ ફરવાનો, આખો નહીં અડધો જ. જ્યાં અભિષેક થતો હોય ત્યાં સુધી જ અહીંયા સુધી ફરવાનો. અહીંયાથી દર્શન કરીને પાછું આપણે જેમ આવ્યા ત્યાં વયું જવાનું. અહીંયા બહુ શાંતિ પણ છે. અને જો ભાઈ અને પછી અહીંયા આપણે દર્શન કરી લેવાના. હાલો ભાઈ બધા કોમેન્ટમાં હર હર મહાદેવ ટાઈપ કરી દેજો. અને આ બહુ મસ્ત મંદિર હતું.
હવે આપણે બહાર જો તમને પાછળની સાઈડ પણ દેખાડી દઉં. જો ભાઈ અહીંયા પાછળ છે ને બહુ મસ્ત ઝાડવા છે. જો ભાઈ અહીંયા તડકો એટલો આવે નહીં. જો અહીંયા ગૌશાળો છે ભાઈ. અહીંયા કેટલી બધી ગાયો રાખેલી છે અને બહુ મસ્ત ચોખ્ખું પણ છે ને બધા એનું અલગ અલગ ખાવાનું કન્ટેનર છે. અને અહીંયા છે ને જે પાણી પીએ ને એમ તરત પાણી આવી જાય ને પાછું વયું જાય એટલે ફ્રેશ પાણી રહે ને ઠંડુ પાણી રહે. અહીંયા કંઈક કામકાજ હાલતું લાગે છે, અવાજ હાલે એટલે. ઓ અહીંયા જો મશીન હાલે છે. જો ભાઈ અહીંયા ભૂકો જીવલા હોય ને સૂકો કડક હોય ને એને પોચું કરી નાખે ને અલગ એટલે ખાવા મજા આવે, ગાયને વાંધો ન આવે. એટલે બહુ સારું કામકાજ છે ભાઈ અહીંયા. સાચે બહુ ઇમ્પ્રેસ થઈ ગયો અહીંયા આવીને. અને ગાયનું આટલું ધ્યાન રાખે એ મને જોઈને બહુ ગમ્યું. જો ભાઈ કેવી મસ્ત ગાયું છે અહીંયા. અહીંયાનું વેધર પણ બહુ સારું છે એટલે બહુ મજા આવે ભાઈ. જે પણ લોકો મુંજકામાં રહેતા હોય અહીંયા સોમેશ્વર મહાદેવ આવજો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પણ રહેતા હોય એ પણ સોમેશ્વર મહાદેવે જરૂર આવજો, બહુ મજા આવશે ભાઈ. અને અહીંની આરતી કરશો એટલે પણ બહુ મજા આવશે. હાલો ભાઈ, જો અહીંયા દર્શન થઈ ગયા મસ્ત અને હવે જવાનો ટાઈમ થઈ ગયો. આજનો વ્લોગ મહાદેવ મંદિર જેવો દેખાડવાનો મેઇન હતો. અને જો સોમેશ્વર મહાદેવની આરતીનો સમય પણ અહીંયા લખેલો હોય છે એટલે સ્ક્રીનશોટ પાડી લેજો. બહુ મસ્ત મજા આવી અહીંયા. અહીંયા બગીચો પણ બહુ મોટો બધો છે. અહીંયા અલાઉડ નથી જવાનું, નકર એ પણ બતાવત. અને શાંતિ મળીને બહુ મજા આવી. ફ્રેશ પણ થઈ ગયા. કેટલા ટાઈમથી રૂમમાં પડ્યા હતા અને અહીંયા મંદિર આવીને બહુ મજા આવી ગઈ. તો હાલો ભાઈ હવે પાછા આપણે હોસ્ટેલ ભેગા થઈએ. ત્યાં બગીચો છે બહુ મોટો અને અહીંયા ફૂલ જો ભાઈ કેટલા બધા છે. હાલો ભાઈ હવે આપણે જઈએ આપણે મુંજકા પાછા આપણા હોસ્ટેલે. જો ભાઈ અહીંયા રામાપીરનું મંદિર હતું તો અહીંયા આગળનો ગેટ કદાચ બંધ હોઈ શકે એટલે પાછળના ગેટથી રામાપીરના પણ દર્શન આપણે કરી લઈએ. અહીંયા મુંજકામાં બહુ નાના કેટલાય મંદિર હોય ભાઈ. જો અહીંયા મંદિરું, પછી મહાદેવનું, અહીંયા આજે આગળ એક મહાદેવનું આવશે. જો અહીંયા ગેટ છે, અહીંયા ખુલ્લો હોય તો કિસ્મત આપણા દર્શન થઈ જાય. લોક છે ભાઈ. હાલો અહીંયા લોક છે. બહારથી જ આપણે દર્શન કરી લઈએ. બહારથી જ દર્શન કરી લઈએ ભાઈ. ધજાના દર્શન કરી લો એટલે સાક્ષાત ભગવાનના દર્શન થઈ ગયા એમ સમજી લેવાનું. અહીંયા જે મસ્ત અવેડો છે, ધીરે ધીરે પાણી ભરાય છે. અહીંયા બીજો ગેટ છે, એ પણ લોક છે. હમણાં લગભગ મંદિર બંધ હશે. જો ભાઈ અહીંયા સુરાપુરા દાદાનું મંદિર છે, તમે પણ દર્શન કરી લેજો. અમે પણ બહારથી જ દર્શન કરીએ એટલે તમે અમારા હારો બહારથી જ કરો. અહીંયા આગળ હજી એક મંદિર આવે છે. આપણે બહારથી બધાને દર્શન કરતા જઈએ. તમને પણ બતાવું કયા કયા મંદિર છે. 3 તો વયા ગયા અને હજી 3-4 તો છે. અહીંયા જો સ્કૂલ છે, સરકારી સ્કૂલ. અત્યારે છોકરા છૂટી ગયા બધાય. આજ શનિવાર હતો ને તો આજે હાફ ડે હોય એટલે આજે વહેલા છૂટી ગયા બધાય. જો ભાઈ આ મહાદેવ ભગવાનનું મંદિર છે. આ મહાદેવ ભગવાનનું મંદિર છે ને બાજુમાં રામ ભગવાનનું મંદિર છે. બે જોઈન્ટ જ છે. જો ભાઈ અહીંયા એકવાર પરિક્રમા કરવાની હોય આપણે કરી લઈએ. અડધેથી પાછું વળી જવાનું હોય. જો અહીંયા આશીર્વાદ લઈએ. અહીંયાથી પાછું વળી જવાનું હોય. એવી રીતે તમે પણ પરિક્રમા કરતા જઈશો મને ખબર છે.
ભાઈ અહીંયા બાજુમાં રામ ભગવાનનું મંદિર છે. જો ભાઈ રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, રાધા માતા બધાયનું મંદિર છે અહીંયા. બહુ મસ્ત મંદિર છે ભાઈ. અહીંયા પણ નાનકડું બે મંદિર ભાઈ 1000 જોઈન્ટ થયેલા છે. હાલો ભાઈ, હર હર મહાદેવ. જો ભાઈ અમે મહાદેવના મંદિર આગળ બેઠા અત્યારે, અને અહીંયા મસ્ત અત્યારે બકરા નીકળ્યા. આવું નો મુકાય કો ગાંડો કે બંધ કરને. આ બે જો મારા વ્લોગની બેઇજ્જતી કરે છે ગાઈસ. આનું YouTube ચેનલ પણ છે, આનું સબસ્ક્રાઇબ એકય ન કરતા હવે. ડુ સબસ્ક્રાઇબ માય YouTube ચેનલ બ્રો. એકય ન કરતા. મને શું બોલવું અત્યારે. જો ભાઈ અહીંયા પણ એક મંદિર છે, અત્યારે બંધ છે. અને અહીંયા હરસિદ્ધિ માતાનું મંદિર છે. અહીંયા હરસિદ્ધિ માતાનું અહીંયા એક મંદિર છે, બહુ મસ્ત મંદિર છે. અહીંયા અમારે હોસ્ટેલથી લઈને મહાદેવના સોમેશ્વર મહાદેવના મંદિર સુધીમાં આડા કેટલાય મંદિર આવી જાય છે. જો અહીંયા હરસિદ્ધિ માતાજીનું મંદિર છે, ઘરની અંદર જ કદાચ મંદિર છે એવું છે. જો આ રહ્યું, જો અહીંયા છે મંદિર. જો ભાઈ બેકરી આવી ગઈ, અમે વડાપાઉં પાર્સલ કરાવી લીધા. હવે જઈને નાસ્તો કરશું વડાપાઉંનો. વડાપાઉં ગરમા ગરમ અને થોડોક નાસ્તો. હું વડાપાઉં નથી ખાવાનો કેમ કે બહુ હમણાં બહારનું વધી ગયું, એટલે હું વડાપાઉં નહીં ખાઉં. બીજો નાસ્તો કરી લઈશું એટલે. જો ભાઈ હોસ્ટેલ આવી ગયા અમે, બધું આખા મંદિરોનો ટૂર કરીને હવે હાલો. હવે થોડોક ભૂખ લાગી છે, હાલી બહુ લીધું ને, તો હવે નાસ્તો કરી લેશું થોડો. પછી શું બેગ દી આવે પછી તો કોલેજ ખુલી જશે. જો ભાઈ હમણાં હું જોવા જઈડું હાથી. અહીંયા અમારા હોસ્ટેલને બાજુમાંથી જ મસ્ત હાથી ગયો, બહુ મોટો. જો ભાઈ કેવો મસ્ત જાય છે એને ભાઈ, મસ્ત હાથી, બહુ મસ્ત હાથી જાય છે ભાઈ. કેવડો મોટો હોય ભાઈ, મજા આવી ગયો જોઈને. મોડા ખબર પડી, વહેલા ખબર પડી હોત તો બાજુમાં પણ જાત.